કહેવાય છે કે જગદીશ વિશ્વકર્મા થોડા બોલકણા છે, વધારે પડતું વાણી વિલાસ કરી નાખે છે અને શું બોલવું અતિ ઉત્સાહમાં ભૂલી જાય છે. એટલે એમને પેલું પાલો પીઆર ટીમ નથી પ્રોપર છે પણ એ સાંભળતા નથી. એવું કહેવામાં આવે છે કે એમની પાસે ટીમ છે પણ એમને જે બોલવું એ જ બોલે છે. એનું નુકસાન શું થયું? પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ આ મુદ્દે એક્સ ઉપર લખ્યું છે કે એમને ખાલી નારી વંદનાની વાત કરી છે પણ નારીનું સન્માન કરતા આવડતું. કારણ કે વડાપ્રધાને હાલમાં જ લોકસભામાં જ્યારે બિલ પાસ ના થયું તો કે કોંગ્રેસ નારીનું અપમાન કરે છે, નારી વિરોધી છે, મહિલા વિરોધી, પોતાની પક્ષમાંથી જ હવે આવા નિવેદનો આવે છે. એટલે મૂળ વસ્તુ એટલી જ છે કે અત્યારે બોલીને ફસાઈ ગયા છે. હવે કોંગ્રેસ એને કઈ રીતે લાભ લે છે તો પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટીના ક્ષત્રિય નેતાઓ એ લોકો પણ આવ્યા છે. સમગ્ર આમ આદમી પાર્ટી કે કેજરીવાલ કે ભગવંત માન કે જે બી હોય એના શીર્ષ નેતૃત્વને જો શ્રેય આપવું હોય તો 70% એકલા, 80% એકલા ચૈત્ર વસાવાને આપવું પડશે અને 20%માં બધા જ લોકો ત્યારે કોંગ્રેસમાં હતા. 2016ની વાત કરું છું, જ્યારે આ ઘટના ઘટી ત્યારે એવી શંકા આવી હતી કે અર્જુનભાઈને દબાવવા માટે આ ઘટના કરવામાં આવી છે. જે તે સમય દરમિયાનની વાત છે. જનતાના મનમાં બે પોઈન્ટ ઓફ વ્યૂ છે. કાં તો ભાજપ વાળાએ પ્રેશર કરવા માટે અર્જુનભાઈ કોંગ્રેસમાં હતા માટે એમના પુત્રને ટાર્ગેટ કર્યો હશે, યા તો પછી રિયલમાં આવું થયું હશે અને હવે અર્જુનભાઈ ભાજપમાં જતા રહ્યા એટલે ઇન્ફ્લુએન્સનો ઉપયોગ કરીને આ ભક્તો ઘણી વખત ગાળો લખે છે આપણને, ટકલા આવું છે દબાવવાનું ચાલુ કર્યું હશે ને છેલ્લે સફળતા મળી હશે એમને. જી સર. પણ એ સારું છે કે અર્જુનભાઈ માટે કે કારણ કે આરોપ તો લાગે है ना, कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, બસ એવું છે. પણ મૂળ વસ્તુ એ છે, આપણે મૂળ વસ્તુ પર આવીએ કે ભાજપ અને કોંગ્રેસ બંનેની અંદર વિભૂષણો હોય છે, ત્યાં ઓછા હોય, અહીંયા વધુ હોય. ભાજપનો વિકલ્પ શોધતા લોકો થઈ ગયા છે હવે, એ વાત હકીકત છે. એ આમ આદમી પાર્ટી પણ હોઈ શકે, એ કોંગ્રેસ પણ હોઈ શકે છે, અપક્ષ પણ હોઈ શકે. એટલે જો 250 થી વધારે અપક્ષો પણ જીત્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે દરરોજની જેમ અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર નિરાલી, કાર્ય કેવું રહ્યું વીક ઓફ તમારું? સરસ રહ્યું વીક ઓફ. સર, પહેલો પ્રશ્ન. તમારો જીવ લાગતો નહીં, ઓફિસમાં જ રહે છે, મને એવું લાગે છે. તમારો તો જોઈ છે, પત્રકાર છું ને સર, ઓરિજિનલ એટલે. ચલો, અર્જુન મોઢવાડિયાની વાત કરીએ તો અર્જુન મોઢવાડિયાના પુત્ર છે પાર્થ મોઢવાડિયા. 10 વર્ષ પછી દારૂના ગુનામાંથી તેમને કોર્ટે હવે ક્લીન ચીટ આપી છે. તો અર્જુનભાઈ ભાજપમાં આવ્યા એટલે ક્લીન ચીટ મળી કે પછી પોલીસની પહેલા કોઈ ખામી રહી હશે તપાસમાં? જો નિરાલી, તમને કહું, ખાસ કરીને જે સામે આવી છે ઘટના એ પ્રમાણે જે છાપામાં જે આવી છે એની વાત કરું છું તમને. છાપામાં શું આવી છે ઘટના કે 2016માં સેટેલાઇટ વિસ્તારમાં અસાવરી ટાવરમાં બર્થડે પાર્ટીની ઉજવણી થઈ રહી હતી, બરાબર ને? એમાં પોલીસનો એવો સમય દરમિયાન આરોપ હતો કે દારૂની મહેફિલ ચાલુ હતી. કોઈએ હાઈ પ્રોફાઇલ દારૂનું કેસ હતું, કોઈએ પોલીસને માહિતી આપી એટલે પોલીસે રેડ કર્યું. રેડ કરીને એમાં કોણ કોણ હતું તો 26 લોકો હતા. કેટલા લોકો હતા એમાં? અને 26 નિર્દોષ કોર્ટે જાહેર કર્યા. કેમ? તેમાં નામ છે બધાના: વરુણ મનોજભાઈ જૈન, સ્મિત હર્ષદભાઈ પંચાલ, દેવાંશ દીપકભાઈ શાહ, રિષભ વિમલભાઈ દુગ્ગલ, પ્રતીક બાબુભાઈ જૈન, અંકિત સુશીલભાઈ અગ્રવાલ, ચિરાગ જયચંદ જૈન. એવી રીતે છેલ્લે આ જે લખ્યું છે એમાં પાર્થ અર્જુનભાઈ મોઢવાડિયા અને મનોજકુમાર અજીતકુમાર જૈન, પછી ભોજવાણી, મહાદેવિયા, આવા તમામ લોકો તમે જુઓ ને તો બધા બિઝનેસ ઘરાનાઓ છે, એનાથી આ લોકો સામેલ છે, તમામ લોકો. હવે આખી ઘટના શું થઈ, કોર્ટે શું કહ્યું છે, કેમ છોડ્યું છે તમે જુઓ. કોર્ટે લખ્યું છે એટલે જે છાપામાં કે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો. તપાસ કરી અંતે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવ્યું. જે કેસમાં ટ્રાયલ ચાલી જતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાર્થ અર્જુન મોઢવાડિયા સહિત તમામ 26 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા. કેમ મૂક્યું? કારણ કોર્ટે જણાવ્યું કે પ્રોહિબિશનનો ગુનો નોંધવાના સમયે ત્યારે આરોપીઓએ કેફી પીણાનું સેવન કર્યું હોય ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનું, બ્લડ સેમ્પલ લેવડાવવું જોઈએ. પરંતુ હાલના કેસમાં બ્લડ સેમ્પલ કલેક્ટ કરવામાં જે વિલંબ થયો છે તે શંકા ઊભી કરે છે. નંબર 1. નંબર 2, વધુમાં અમદાવાદ 16 સિવિલ હોસ્પિટલ
થી FSL કચેરીમાં બ્લડ સેમ્પલ મોકલવામાં 2 દિવસ સુધીનો સમય પસાર થયો હતો. તે વિલંબ અંગે પણ કોઈ હકીકત રેકોર્ડ ઉપર રજૂ થયેલ નથી. હાલ કેસમાં ફરિયાદીએ જે રેડ કરી એટલે પોલીસે જે રેડ કરી બાતમી મળ્યાથી લઈને સ્થળ ઉપર કરેલ કાર્યવાહી સામે 2 વિરોધાભાસી વર્ઝન રેકોર્ડ ઉપર આવેલ છે. આમ આરોપીઓ વિરુદ્ધ નિસંગપણે ગુનો પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ એટલે પોલીસ નિષ્ફળ રહ્યો છે. તેથી આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવે છે. ત્યારે અર્જુનભાઈ કયા પક્ષમાં હતા? ત્યારે કોંગ્રેસમાં હતા. 2016 ની વાત કરું છું. જ્યારે આ ઘટના ઘટી ત્યારે એવી શંકા આવી હતી કે અર્જુનભાઈને દબાવવા માટે આ ઘટના કરવામાં આવી છે. જે તે સમય દરમિયાનની વાત છે. ત્યારે હું પોતે અલગ ટીવી ચેનલમાં હતો અને અર્જુનભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈને બહુ આક્રમક હતા. કારણ કે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો PM બી બની ગયા હતા. આક્રમક પણ હતા. અલગ જગ્યા ઉપરથી પ્લેટફોર્મો ઉપર 2017 ની ચૂંટણી હતી એની પહેલા અર્જુનભાઈ ખૂબ મુખર થઈને બોલતા હતા. હવે આ કેસ થયો ત્યારે એ ઘટનાને 10 વર્ષ થઈ ગયા. અર્જુનભાઈને બી વર્ષ થઈ ગયું મંત્રી બને, કેબિનેટ મંત્રી, નવી સરકારમાં બી મંત્રી બની ગયા. પણ હવે સવાલ એ છે, શંકા થાય કે ભાઈ ભાજપમાં આયા તો જ કેમ? પેલો સવાલ તો એ આવે, કેબિનેટ મંત્રી છે તો જ કેમ? પણ કોર્ટે જે નોંધ્યું છે કે પોલીસની આમાં બેદરકારી છે. બરાબર છે? એટલે આપણે એવું ના કહી શકીએ કે અર્જુનભાઈ જે છે એને પોતાનો ઇન્ફ્લુઅન્સનો ઉપયોગ જે તે સમય દરમિયાન જ્યાં કહેવાનું હશે જ્યાં કરવાનું હશે કરે જ. ભાઈ એમનો દીકરો છે પાર્થ, એની સામે મોટી રાજકીય કરિયર છે. જો આવા કેસમાં, પોલીસના કેસમાં કે આવા નાના મોટા કેસમાં જો દોષી સાબિત થાય તો એને કરિયર સામે સવાલ ઉભા થાય. કોઈ પણ વ્યક્તિ એટલે કે અર્જુનભાઈ જેવા કોઈ પણ રાજકીય વ્યક્તિ એ ઈચ્છતો હોય કે એની જે વિરાસત છે એ સંભાળે. તો સ્વાભાવિક છે જે તે સમય દરમિયાન લગાવવાનું હશે તેમણે લગાવ્યું હશે. આમાં સમગ્ર ઘટના પોલીસ સામે જે તે સમય જે તપાસ અધિકારી હશે એની સામે આખો સોય જે શંકાની સોય છે કે એને પ્રોપર આ તપાસ કરી નહીં. પ્રોપર જો તપાસ કરી હોત, પ્રોપર જો એક પ્રોસિજર હોય છે, SOP હોય છે, કોઈ પણ ઘટના તમે રેડ કરો તો પોલીસ અધિકારી કે તપાસ અધિકારી શું કરવાનું, ત્યાં પહોંચવાનું, જે પહેલા તો મશીનથી લેવાનું, એમને જણાય તો હોસ્પિટલ લઈ જવાનું, એનું બ્લડ કલેક્ટ કરવાનું, ઘટના સ્થળેથી જે મુદ્દામાલ મળે એ સાબિત કરવાનું, એ મુદ્દામાલ ક્યાં આવ્યું, આ લોકોએ મંગાવ્યું હતું કે કેમ, એ લોકોના એના માટે પુરાવા ભેગા કર, સાંયોગિક પુરાવા અને જે તમારે જે પુરાવા બોલી શકે એટલે કે સાક્ષીઓ અને સાંયોગિક પુરાવા એ બંને કલેક્ટ કરવું, કોર્ટમાં એ ફરી ન જાય એના માટે ધ્યાન, એક વસ્તુ ટપકાવવાની હોય. પણ આ કેસમાં આવું કંઈ થયું નથી જે કોર્ટે નોંધ્યું છે. આ કેસ આટલા માટે બી આપણે ચર્ચા કરી રહ્યા છે કારણ કે અર્જુન મોઢવાડિયાનો પુત્ર છે. જનતાના મનમાં 2 પોઈન્ટ ઓફ વ્યૂ છે. કાં તો ભાજપ વાળાએ પ્રેશર કરવા માટે અર્જુનભાઈ કોંગ્રેસમાં હતા માટે એમના પુત્રને ટાર્ગેટ કર્યો હશે, યા તો પછી રિયલમાં આવું થયું હશે અને હવે અર્જુનભાઈ ભાજપમાં જતા રહ્યા એટલે ઇન્ફ્લુઅન્સનો ઉપયોગ કરીને ક્લીન ચીટ આપી. એક વાત તમારી સાચી, બીજા વાતનું સંમત એટલા માટે નથી. એક વાત એટલા માટે સાચી કે આ દબાણ કર્યું હશે, પકડાયું હશે, ઉપર ફોન પણ કર્યો હશે, ભાઈ શું કરવું, કારણ કે જે તે સમય દરમિયાન પ્રદીપસિંહ જાડેજા જે હતા એ ગૃહમંત્રી હતા, તેમને ગૃહ રાજ્યમંત્રી હતા. એ સમય દરમિયાન વાત થઈ. બીજી વાત એટલા માટે કહું છું કારણ કે શરૂઆતથી જ પોલીસે આની અંદર ગડબડ સાબિત કરી હતી. તમે જુઓ કોર્ટે શું નોંધ્યું છે કે જે તે સમય દરમિયાન સેમ્પલ કલેક્ટ કરવામાં, સેમ્પલ મોકલવામાં 2 દિવસનો સમય લાગી ગયો અને પોલીસ ખુલાસા ના આપી શકી કે આ 2 દિવસનો સેમ્પલ કેમ લાગી ગયો. એટલે કે જે તે સમય દરમિયાન આની અંદર અર્જુનભાઈ જે બન્યા છે એનાથી મને નથી લાગતું છે, પણ જે સમય દરમિયાન દબાવવાનું હશે એમને દબાઈ લીધું. સમજો, જે સમય દબાવવાનું હશે દબાઈ દીધું હશે અને પ્રદીપસિંહ જાડેજાએ આ કીધું હશે પોલીસને કે તમે આ રીતે કામ કરો. મને નથી ખબર, હું આ સંભાવના વ્યક્ત કરું છું. નહીં તો એવું કે તમે બેઠા હતા ત્યાં, આ ભક્તો ઘણી વખત ગાળો લખે છે આપણને, ટકલા આવું છે, પણ એ કે તમે ભાઈ બેઠા હતા ત્યાં, તમે બધું જોતા હતા, તમે સંજય છો કે તમે જોઈ શકતા હતા, પણ સંભાવના વ્યક્ત કરું છું. તમને કહું કે આવું થયું હશે તો જ પોલીસ આવું કરે. જો નહીં તો ચૈત્ર વસાવાના કેસમાં એક ગ્લાસ પેલો છૂટો મારે કે માર્યો નથી કે માર્યો કાચનો, એમાં એને 8-9 મહિના જેલમાં રહેવા પડ્યા. એટલે સમજો, એટલે પોલીસને તમે જે રીતે ડાયરેક્શન આપો, સત્તા પક્ષ ડાયરેક્શન આપે એ પ્રમાણે પોલીસ કરતી. આ કેસની અંદર જે તે સંવેદન મારું સ્પષ્ટપણે એવું માનવું છે. ના હોય તો પ્રદીપસિંહ જાડેજા ખુલાસો આપી દે કે આવું નહોતું થયું. એ થોડી ખુલાસો આપે, એ તો તત્કાલીન સમય એ જ મંત્રી હતા ને કે ભાઈ હા ભાઈ અર્જુનભાઈ મને નહોતો ફોન કર્યો મારા છોકરાને બચાવવા માટે. એટલે મેં ખુલાસો આપી દે. હું કહું છું
આઈને અમારે ત્યાં તમારી જગ્યાએ બેસીને મને ઇન્ટરવ્યુ આપી હતી, ભાઈ આવું નતું થયું, અર્જુનભાઈ આ તરફ ને પાર્થ વચ્ચે, સમજો કે ભાઈ શું થયું હતું એક્ઝેક્ટ. પણ એક વાત હકીકત છે, એ સમય દરમિયાન હું જે ચેનલમાં હતો એ ચેનલમાંથી અમે લોકોએ પણ કવરેજ કર્યું હતું, અને એ સ્ટ્રોંગ એક ફિલિંગ એવી હતી કે ભાઈ પાર્ટી તો થઈ હતી, એમાં કોઈ બેમત નથી. એ સમય દરમિયાન દારૂ એ પકડાયા હતા. એ સમય દરમિયાન તમે જો એની પાસે આર્કાઇવ, જે તે સમય દરમિયાન જે ટીવી ચેનલ આર્કાઇવ છે, ખાસ કરીને TV9 ની વાત કરું, એબીપી પણ હતું, સંદેશ પણ હતું, ગુજરાત સમાચાર પણ હતું, એના આર્કાઇવ્સમાં જઈને શોધતો હશે તમને વિઝ્યુઅલ બી મળી જશે, લઈ જતા પાર્થને ને બધાને. પણ હવે સવાલ એ છે કે પોલીસે આવું કેમ કર્યું? કારણ કે એ સમય દરમિયાન પોલીસ બી બાઇટ આપતી હતી, એસીપી લેવલના અધિકારીઓ કે આમ આવું ધાડ માર લીધું છે, અમે આવું કરવામાં આવ્યું છે. એટલે મને એવું લાગે છે કે આ તમામ જે ઘટનાક્રમ છે એ સમય દરમિયાન અર્જુનભાઈને ત્યારથી જ દબાવવાનું ચાલુ કર્યું હશે, છેલ્લે સફળતા મળી હશે એમને. જી સર. પણ એ સારું છે કે અર્જુનભાઈ માટે, કે કારણ કે આરોપ તો લાગે है ना, कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, બસ એવું છે યાર. બીજો પ્રશ્ન છે કોંગ્રેસને લઈને. કોંગ્રેસમાં હવે યાદવા સ્થલી શરૂ થઈ ગઈ છે, સમીક્ષા બેઠકો કરી રહી છે કોંગ્રેસ, અને કેવી રીતે જે એમના વિભીષણો છે એમને દૂર કરાય એના માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. બે વસ્તુ, કોંગ્રેસ અને ભાજપ બંનેની વાત કરું તમને. પણ વિભીષણ વધારે કોંગ્રેસમાં છે. નહીં, ભાજપમાં બી છે. હું તમને એવું નહીં, ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, એટલું ઓછા દેખાય છે. એટલું માન કંઈક તો જી 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 વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરે આપણા દર્શકો એવું કહે છે કે આ ભાઈ કેમ આવું થાય? ભાઈ મને અમને બી સૂચના છે કે માન સન્માનથી બોલો, વડાપ્રધાન તો છે ને, જી હવે કેન્દ્રીય ગૃહમંત્રી છે ને ભાઈ, બંગાળમાં એટલી બધી મહેનત કરી રહ્યા છે, જી જી આખી ફોર્સ લગાવી દીધી છે ત્યાં કામે. પણ મૂળ વસ્તુ એ છે, આપણે મૂળ વસ્તુ પર આવીએ કે ભાજપ અને કોંગ્રેસ બંનેની અંદર વિભૂષણો હોય છે, ત્યાં ઓછા હોય, અહીંયા વધુ હોય. મૂળ વસ્તુ એ છે કે ગૌરાંગ પંડ્યા એ કોંગ્રેસના ખૂબ સિનિયર નેતા છે દક્ષિણ ગુજરાતના. કાલે સમીક્ષા બેઠકની શરૂઆત કરી કોંગ્રેસે તમામ જગ્યાએ, ત્રણ બિંદુઓ ઉપર એ લોકો શરૂઆત કરી. નંબર 1, આપણે કેવી રીતે હાર્યા, ક્યાં કચાશ રહી ગઈ, એક. બીજું, ક્યાં હાર્યા, કચાશ રહી ગઈ, વિભીષણો કોણ, એક. બીજું, ભારતીય જનતા પાર્ટી ક્યાં જબરજસ્તી જીતી છે, ખોટી રીતે જીતી છે, એક વાત એ. ત્રીજું, કે હવે 2027 માટે શું કરી શકાય. આ 3 બિંદુઓ ઉપર કાલે લોકોની બેઠક હતી. તો એમણે એવું કીધું કે ગૌરવ પંડ્યાએ ખુલીને એવું બોલ્યા કે ભાઈ બધાને ખબર છે આ બેઠક કરવાની જરૂર નથી. એમણે કીધું કે પ્રદેશની નેતાગીરી ફેલ છે, આજે આખું સંગઠનને માળખું બિખેરી દેવું જોઈએ, નવું માળખું રચવું જોઈએ. ફ્રસ્ટ્રેટ છે લોકો. એવું નથી કે હજુ પણ કોંગ્રેસને 26% વોટ મળ્યા છે, તમે માનો? અને લોકો ભાજપના વિકલ્પ તરીકે હજી કોંગ્રેસને જ જુએ છે. કોંગ્રેસને જ જુએ છે એવું નથી, પણ મજબૂત લોકોને જુએ છે. જ્યાં બી હોય, તમને કહું, જ્યાં આમ આદમી પાર્ટી મજબૂત હોય તો આમ આદમી પાર્ટીને, એટલે ભાજપનો વિકલ્પ શોધતા લોકો થઈ ગયા છે હવે. એ વાત હકીકત છે. એ આમ આદમી પાર્ટી પણ હોઈ શકે, એ કોંગ્રેસ પણ હોઈ શકે છે, અપક્ષ પણ હોઈ શકે. એટલે જો 250 થી વધારે અપક્ષો પણ જીત્યા છે જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, નગરપાલિકામાં, બધી જગ્યાએ. તો લોકો હવે જોતા થઈ ગયા છે. જ્યારે બધાને ખબર છે કે તમારી પાસે 10 એવા ચહેરા છે જે અહીંયા પણ છે, અહીંયા પણ છે ને અહીંયા પણ છે ને, એ લોકોના કારણે જ સંગઠન નથી મજબૂત થઈ રહ્યું, કે લોકો નથી જીતી રહ્યા. આખા ઇલેક્શનમાં આપણે કહેતા રહ્યા છીએ કે કોંગ્રેસની અંદર વિનિંગ સ્પિરિટનો અભાવ દેખાય છે. એની સોશિયલ મીડિયામાં આક્રમકતા દેખાતી નથી. એના નેતાઓમાં, એક બી નેતાઓને વાત કરીએ, હા, મીડિયા ટીમમાં તમે જુઓ એટલી આક્રમકતા. છેલ્લે હારી ગયા તો એ ખાલી એક બાઇટ આપીને પહોંચી ગયા, ફરી પ્રોપર પ્રેસ કોન્ફરન્સ પણ ના કરે. એક્ઝેક્ટલી. એટલે યાદવથી ચાલુ થઈ ગઈ. એવી રીતે બીજેપી પણ હવે શું કરી રહી છે, પોતાના વિભૂષણોને શોધી રહી છે. એમને એવું લાગે છે કે ભાઈ કુલ મળીને તો બી 2,500-3,000 જે સીટો છે, 2,500 નહીં પણ તો બી 1,500 જે સીટો, 1,500 કરતા વધુ સીટો છે એ હારી છે, જ્યાં જીતી શકતી હતી 50 વોટથી, 100 વોટથી, 1 વોટથી. જેમ કે દહેગામમાં એક જગ્યાએ તો 1 વોટથી ખાલી ભાજપા હારી છે, દહેગામમાં એક મહિલા. હા, એટલે કુલ મળીને કોણ રહ્યું વિભીષણ, ક્યાં આપણે મનાવી ના શક્યા. સુરતમાં ચાક ચોક, જો શહેરોમાં ભાજપને પેટર્ન ખબર છે કે સુરતમાં ઓછું મતદાન થવાનું હતું, કે શહેરોમાં ઓછું મતદાન થવાનું હતું. એટલે ભાજપે શું કર્યું, એક વોટ એડે ન જાય, એમને મળે તેના માટેની એને વ્યવસ્થા કરી. જ્યારે આમ આદમી પાર્ટીએ પ્રચાર ખૂબ કર્યું, પણ જે બૂથ મેનેજમેન્ટ છે એ બૂથ મેનેજમેન્ટ કરવામાં આપ નથી એ આ વખતે પણ દેખાઈ ગયું. કોંગ્રેસ હજુ બી છે કેટલીક જગ્યાએ મહાનગરપાલિકા, જેમ કે અમદાવાદની વાત કરીએ તો 32-34 સીટ આવી કોંગ્રેસની. વિપક્ષોને એ બધી, એ બહેરામપુરા, જમાલપુર,
સમજો બધી જગ્યાએ વટવા એ મોટી ભાગની જગ્યાએ. મૂળ વસ્તુ એ છે કે ભાજપ અને કોંગ્રેસ હવે સમીક્ષા બેઠક કરશે. ખાસ કરીને કોંગ્રેસ માટે ચિંતાજનક બાબત છે. લોકો નારાજ છે, નારાજગી વ્યક્ત કરતા થયા છે. અને હવે કોંગ્રેસમાં વધુ મુશ્કેલી થશે જો આ જ રીતે ચાલતું રહ્યું તો આગામી 2027માં કહેવાય ને કે આશંકાશીએ નહીં પહોંચે. એના કરતા આમ આદમી પાર્ટી છે જે રીતે લડી, જે રીતે વિનિંગ સ્પીડ દેખાયું, જે રીતે એના નેતાઓ રસ્તા પર દેખાયા, 24 કલાક ટૂર કરતા દેખાયા, એના સોશિયલ મીડિયા, એના નેતાઓ તમામ જગ્યાએ, એટલે ભલે વોટ % વધુ આવ્યું કારણ કે એમને સંગઠન ઓછું હતું. 25,000 બૂથો ઉપર જ આમ આદમી પાર્ટી હતી, જ્યારે 50,000 બૂથો ઉપર આ કામ કરતા હતા. તમે સમજો આમ આદમી પાર્ટી જો 50,000 બૂથો ઉપર હોત તો એના પણ 30% વોટ આવત અને જે 700-800ની જગ્યાએ 1500-1700 એ આવત. પણ મૂળ વસ્તુ એટલી જ છે કે કોંગ્રેસ અને બીજેપી અત્યારે પોતાના વિભૂષણોને ગોતી રહ્યા છે. પણ ખાસ કરીને કોંગ્રેસની વાત કરીએ તો હજુ તેને સ્થિતિ એ જ છે કે રિટાયરમેન્ટ આપી દેવું જોઈએ. એક્ઝેક્ટલી જે લોકો કામ નથી કરી રહ્યા. અમિતભાઈને સાંભળવું પડશે. રેલી કે છે કે રિટાયરમેન્ટ આપી દો તો રાહુલ ગાંધી આપ કહી દેવું જોઈએ. જે ભાજપમાં જે પણ 70+ હોય છે, નિષ્ક્રિય હોય છે, એમને રિટાયરમેન્ટ અપાવી જ દે છે ને. 70+ હોવું અને નિષ્ક્રિય બંને વસ્તુમાં અલગ છે. કારણ કે 70+ માં તો આપણા સાહેબ પણ છે, પીએમ મોદી પણ છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે. મહામાનવ. એટલે મૂળ વસ્તુ મારી કહેવાનો મતલબ એ છે કે ભાજપ તો ઠીક છે જે ગોતી લેશે સત્તામાં છે, પણ કોંગ્રેસ માટે આ ચિંતાજનક બાબત છે. જી, કોંગ્રેસની જ વાત કરીએ. ગેનીબેન ઠાકોર વિરુદ્ધ જે રીતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બોલ્યા બાદ ફસાયા. હવે તો નેશનલ મુદ્દો થઈ ગયો છે. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી દીધું આ પ્રિયંકા ગાંધીએ અને પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે. તમને લાગે છે આવનાર સમયમાં ભાજપ પર આની કોઈ નકારાત્મક અસર પડશે? જો આ બધી વસ્તુ કેવી છે, ગેનીબેન ઠાકોર એકમાત્ર સાંસદ છે ગુજરાતમાંથી જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવીને જીત્યો છે. હવે તમે કહેશો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેવી રીતે? ત્યાં પ્રચાર માટે આવ્યા એટલું જ. ત્યાં જ એમણે એવું કીધું હતું કે જો તમે કોંગ્રેસને જીતાડશો તો તમારી ભેંસ ખોલીને લઈ જશે કોંગ્રેસ વાળા. શું કીધું હતું? અને રાષ્ટ્રીય મુદ્દો બન્યો હતો. અને કે તમારી સંપત્તિ જે છે, સોના સંપત્તિ, એ બધું મુસ્લિમોને આપી દેશે, એવું બધું કીધું હતું. મતલબ ફૂલ કર્યું હતું જેટલા છતાં પણ ત્યાં ગેનીબેન જીતી ગયા. ભાઈ 26 ના બદલે 25 સીટ આવે અને એ બી મહિલા એક જીતી જાય એ સ્વાભાવિક છે. ભાજપ માટે સેટઅપ હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્યાં આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, એ તમામ માટે પણ એ સેટબેક હતું. હવે ત્યાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની અંદર ભાજપે મહેનત કરી, નો ડાઉટ. જે રીતે મહેનત હતું, જો સામ દામ દંડ જે કરવું, હું ખોટોમાં માનતો નથી, પણ લોકશાહીના જોખમમાં મૂકીને પણ તેઓએ ત્યાં જીત હાંસલ કરી. એટલે કહેવાય છે કે જગદીશ વિશ્વકર્મા થોડા બોલકણા છે, વધારે પડતું વાણી વિલાસ કરી નાખે છે અને શું બોલવું અતિ ઉત્સાહમાં ભૂલી જાય છે. એટલે એમને પેલું પાલો પીઆર ટીમ નથી પ્રોપર છે, પણ એ સાંભળતા નથી. એવું કહેવામાં આવે છે કે એમની પાસે ટીમ છે, પણ એમને જે બોલવું એ જ બોલે છે. એનું નુકસાન શું થયું? પાર્ટીના જે લોકો હતા, જે સ્ટ્રેટેજિસ્ટ હતા, એને ખ્યાલ આવી ગયો કે આ મુદ્દો ગરમાઈ શકે છે. તો મારા જેવા લોકો હતા કે જે દિવસે એમને ભાષણ આપ્યું આપણે ડાઉનલોડ કરી લીધું. એ લિંક છે ને, એ ત્યાંથી ફેસબુક પરથી એ ભાષણ એ અને યુટ્યુબ બંનેમાંથી હટાવી દીધી છે. અમારી પાસે ડાઉનલોડ છે. એ જ કહું છું આપણી પાસે ડાઉનલોડ છે. એટલા માટે, કારણ કે જે લોકોને ખબર છે કે ભાઈ આ બાફ્યું છે મારા ભાઈએ, શું કરશો? એટલે હવે તમે જુઓ, તમામ ઠાકોર નેતાઓ, કોળી સમાજ, આ બધું આંદોલનો ધીમે ધીમે હોય છે. એક કોળી આગેવાને એવું કીધું કે 48 કલાકમાં માફી નહીં માંગે તો અમે પૂતળા દહન કરીશું. જ્યાર સુધી જો બળદેવ ઠાકોરની વાત કરી, તેમણે કીધું બાળ બુદ્ધિ છે એને બુદ્ધિ નથી, શું કહેવાનું? આવું બધું શબ્દોનો ઉપયોગ કર્યો. જિગ્નેશ મેવાણીએ પણ જિગ્નેશ મેવાણીની તમે વાત કરી, જિગ્નેશ મેવાણીએ પણ વાત કરી. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ આ મુદ્દે એક્સ ઉપર લખ્યું છે કે એમને ખાલી નારી વંદનાની વાત કરી છે, પણ નારીનું સન્માન કરતા આવડતું. કારણ કે વડાપ્રધાને હાલમાં જ લોકસભામાં જ્યારે બિલ પાસ ના થયું તો કે કોંગ્રેસ નારીનું અપમાન કરે છે, નારી વિરોધી છે, મહિલા વિરોધી, પોતાની પક્ષમાંથી જ હવે આવા નિવેદનો આવે છે. મજાની વાત એ છે કે જ્યારે આ બોલ્યા હતા ને એના બીજા દિવસે એક ટ્વિટર હેન્ડલ પર એમનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો એ ભાષણનો જ, કે રાહુલ ગાંધીએ લગ્ન નથી કર્યા એટલે એમને શું ખબર મહિલાઓની પીડા શું હોય છે ને આવું બધું. એટલે વિચારતો ના, એટલે નીચે લોકોએ લખવાનું ચાલુ કર્યું, યોગી આદિત્યનાથથી છે. પેલું મોદીજીએ તો લગ્ન કર્યા જ છે, રાખતા નથી એવા જુદી છે. જો તમારા દિમાગમાં એ ક્લિયર કરી લો, એમને લગ્ન કર્યા જ છે. જસોદાબેન, હા સમજો, પણ એ નથી રહેતા પત્ની સાથે, એમના ધર્મપત્ની સાથે, ને એમના ધર્મપત્ની અલગ રીતે રહે છે અને એ અલગ રીતે રહે છે. યોગીજીએ નથી કર્યા. યોગીજીએ નથી કર્યા. આખું RSS ની કેડર તમે જુઓ,
RSS ની કેડર મોહન ભાગવત થી લઈને કોઈએ મોહન નથી કર્યા. ભાગવતે પણ નહીં કર્યા. ના નથી કર્યા. નહીં ખબર તમને? ના, મોહન ભાગવત નું ખ્યાલ શું વાત કરો છો બેન? બારે કરી તમે તો. એટલે મોટી એક લિસ્ટ છે જેમાં ઘણા લોકોએ નથી કર્યા લગ્ન. તો એનો મતલબ શું કે એ લોકો બહેનોની પીડા નથી જાણતા. અને નરેન્દ્ર મોદી સાહેબે કર્યા છે તોય શું, પત્ની તો સાથે રાખતા નથી. જો એમના સંતાનો પણ નથી. એ આખા દેશને પોતાનું પરિવાર માને છે. સમજો, મોદી કા પરિવાર, ખબર છે બધું ચાલ્યું હતું એમ. ચાલ્યા થવા છતાં પણ ગેસ સિલિન્ડરની અછત હોય છે એ કેવી રીતે ખબર પડે? કારણ કે તમારા ઘરે તો કોઈ બેન છે નહીં જે કે શાકભાજીનો આજે બટાકાના ભાવ 10 રૂપિયા હતા ને કાલે 15 રૂપિયા થઈ ગયા. હવે હોટલમાં જઈશું ને તો ગેસ સિલિન્ડરનો જે ભાવ છે ને કોમર્શિયલ વધી ગયું છે. હવે 20% વધુ આજે બોર્ડ લાગી ગયા છે. ખબર છે, હું આવતો હતો ને એક જગ્યાએ કે તમારે ઓર્ડર જો ઓનલાઈન કરો તો પેલા પૂછી લો ભાવ શું છે, કારણ કે ભાવમાં બહુ વેરિએશન આવી ગયા છે. સમોસા, ચા, કારણ કે જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધવાનો, રેસ્ટોરન્ટમાં ભાવ વધ્યા છે. એ કેવી રીતે ખબર પડે? જ્યારે તમે પરિવાર સાથે ત્યાં જમવા જાઓ ત્યારે, અથવા ઓનલાઇન ફૂડ ઓર્ડર કરો ત્યારે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વસ્તુની ખબર ના હોઈ શકે. એ પારિવારિક વ્યક્તિ નથી, જો તમે સમજી લો. એ ભલે પોતાની પરિવારની સંગઠન માટે બધી વાત કરતા હોય, પણ એ પોલિટિકલ વ્યક્તિ છે, પ્યોર પોલિટિકલ મશીન છે. એ એક જ વાત માને છે, હુક બાય હુક આપણે જીતો. સત્તામાં રહીશું તો તમામ વસ્તુ કરી શકીશું, સત્તામાં નહીં રહીએ તો કોઈ આપણને પૂછશે નહીં. એટલા માટે તમામ વસ્તુ એ કરતા હોય છે. પણ આપણે એટલું જરૂર કહીએ કે અત્યારે આ મુદ્દે જગદીશ વિશ્વકર્મા હલવાઈ ગયા છે. પાર્ટીના કોઈ નેતા મુદ્દે બોલવા બી તૈયાર નથી. ભાઈ આ બધું બોલ્યા હતા તો શું? એટલે મૂળ વસ્તુ એટલી જ છે કે અત્યારે બોલીને ફસાઈ ગયા છે. હવે કોંગ્રેસ એને કઈ રીતે લાભ લે છે તો પદ્મિનીબા વાળા, આમ આદમી પાર્ટીના ક્ષત્રિય નેતાઓ, એ લોકો પણ આયા છે. ગેનીબેન ઠાકોર, પદ્મિનીબા પણ એમ બોલ્યા છે. તમામ લોકો બોલી રહ્યા છે. એટલે જો આ એક સંગઠન સામાજિક દ્રષ્ટિએ આનો મુદ્દો બનાવવામાં આવશે તો નિશ્ચિત છે ભાજપની મુશ્કેલી વધશે અને જગદીશ વિશ્વકર્માની મુશ્કેલી વધશે. હવે છેલ્લે આમ આદમી પાર્ટીની પણ વાત કરી લઈએ. ભલે ઓછી સીટ તો ઓછી સીટ, પણ એ પણ છે જ ગુજરાતમાં. ઓછી સીટ તમે વિચાર કરો, 2021માં આ લોકો પાસે 50-60 સીટો હતી અને આજે 700 સીટો છે. જી, એટલે 100 ગણાનો વધારો છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ ખાસ કરીને, તો હવે તેમને જીતેલા અને હારેલા ઉમેદવારોનું મોરલ બુસ્ટઅપ કરવા અને 2027 ચૂંટણીના ભાગરૂપે શું રણનીતિ કરી શકાય, શું આગળ કરી શકાય, હવે બધી ચર્ચાઓ, મીટિંગો ચાલુ કરી છે. લાગે છે કંઈ કરશે 27માં? હું તમને કહું, 27ની વાત તો પછી, પણ એની પહેલાની વાત કરીએ તો 17મી તારીખે, હું બ્રેક કરું છું સ્ટોરી, 17મી તારીખે અરવિંદ કેજરીવાલ આવવાના છે ગુજરાત. ત્યાં જેટલા બી હારેલા જીતેલા તમામ લોકો આવશે. એ લોકોને લોકશાહી રક્ષક તરીકેનું વિરુદ્ધ આપવામાં આવશે. એ લોકોને પ્રમાણપત્ર આપવામાં આવે અથવા તો એમનું સન્માન કરવામાં આવશે. એ ગાંધીનગર કાર્યક્રમ હોઈ શકે છે કે અમદાવાદમાં બી હોઈ શકે, કોઈ જગ્યાએ એક જગ્યાએ કાર્યક્રમ રાખી શકે છે. એટલે જે લોકો જીત્યા છે 600-700 લોકો, એ સિવાય જે લોકો એ મદદ કરી છે જીતવામાં, એટલે મિનિમમ સમજો 4-5 હજાર લોકો, કોર લોકો જે છે, એનું સન્માન કરવાનું. એમાં ભગવંત માન પણ આવી શકે છે અને કેજરીવાલજી પણ આવી શકે છે, આવશે એવું લગભગ પાર્ટીએ નક્કી કરી લીધું છે, એવી સૂચના મળી છે આપણને. મૂળ વસ્તુ એટલી જ છે કે હવે 2027 માટે કેવી રીતે લડવું. એમને ખબર છે કે જો 10%, 700 લોકો આપણને મળ્યા છે. હજુ તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ ઘણી જગ્યાએ. જેમ કે ઉપલેટાની વાત કરીએ તો ઉપલેટામાં આમ આદમી પાર્ટીને એક જ વ્યક્તિ જીત્યો હતો, એ ભાજપમાં વળી ગયો. તો એ તોડજોડની રાજનીતિ અત્યારે ચાલી રહી છે. ભાજપના કેટલા લોકો રહેશે, કેટલા એ આમ આદમી પાર્ટીના કેટલા લોકો રહેશે, કેટલા નહીં, હજુ એ સ્પષ્ટ નથી. 8 તારીખ સુધી બધું ક્લિયર કરવાનું છે. તો એ તોડજોડ પણ બચાવવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છે. પણ કહેવાય ને કે એક એક ફૂટમાર્ક છે એ આમ આદમી પાર્ટીએ મૂકી દીધું છે. ભાઈ આ વખતે અમારા 700 લોકો છે, એક અમારી જિલ્લા પંચાયત છે, અમારી પાસે તાલુકા પંચાયત સંખ્યાબંધ. શહેરોમાં એટલું બધું સારું નથી કરી શક્યા, પણ આ વખતે અમારું ટાર્ગેટ જે છે શહેરો રહેશે. એક વાત જરૂર છે કે આમ આદમી પાર્ટી અત્યારે જે પણ જગ્યા લીધી છે તે કોંગ્રેસની જગ્યા લીધી છે. એને સીધી રીતે ભાજપને હરાઈ નથી લીધી, પણ કોંગ્રેસની જગ્યા પણ લઈ રહી છે, વિકલ્પ બની રહી છે. એટલે બીજા નંબરની પાર્ટી બનવાનો પ્રયત્ન કરી રહી છે. 10% વોટ એને મળ્યા છે. તો 2027 માટે સંગઠનમાં ક્યાં કચાશ રહી, કઈ રીતે, ત્યાં પણ એક ચર્ચા થઈ કે સાહેબ ઘણા લોકોએ જે આપણને બાગીઓ હતા, આપણને હરાવવામાં મદદ કરી, આપણને હારવામાં એ લોકોએ મુખ્ય ભૂમિકા ભજવી, આ તમામ વસ્તુઓ થઈ. પણ મૂળ વસ્તુ એ છે કે આમ આદમી પાર્ટી માટે જે સૌથી વધારે જો ફ્રૂટફુલ રહ્યા અથવા મહેનત કરતા રહ્યા તો ચૈતર વસાવા છે. ચૈતર વસાવા ઉપર કેસ, પોલીસ કેસ, તમામ વસ્તુ થઈ છતાં એ ડટે રહ્યા. કહેવાય ને એક સેનાપતિની જેમ, એક વ્યક્તિગત. તમે એમાં સમગ્ર આમ આદમી પાર્ટી કે કેજરીવાલ કે ભગવંત માન
કે જે બી હોય એના શીર્ષ નેતૃત્વને જો શ્રેય આપવું હોય તો 70% એકલા, 80% એકલા ચૈત્ર વસાવાને આપવું પડશે અને 20%માં બધા જ લોકો, આખું સંગઠન 20 માં અને 70 to 80 ચૈતર વસાવાને તમે શ્રેય આપી શકો છો. એટલા માટે જ મને લાગે છે 17મી તારીખે જે મોરલ બુસ્ટઅપ કરવાનો કાર્યક્રમ છે અને ત્યાંથી જ મને લાગે છે 2027 નું રણસિંગુ જે છે એ આમ આદમી પાર્ટી અત્યારથી જ ફૂંકશે એવું મને લાગે છે. પણ ગરમી ખૂબ વધારે છે, કઈ રીતે કાર્યક્રમ થશે એ વિચારવા જેવી બાબત છે. લોકો આવશે કે કેમ, પણ જરૂર છે ત્રણેય પાર્ટીઓ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ મહેનત શરૂ કરશે. એમને ખબર છે કે હવે બધું સમય 6 દિવાળી પતશે એટલે તમે ઇલેક્શન મોડમાં આવી જવું પડશે તમારે. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.